નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જોઈ ગયા. સપાટીનું ક્ષેત્રફળ, દ્રાવણની સાંદ્રતા, પ્રણાલીનું તાપમાન, પ્રણાલીનું દબાણ અને છેલ્લે ઉદ્દીપકની અસર. હવે આજે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમજવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? તો આપણે જે લાસ્ટ ટાઈમ જે 5 પરિબળો જોઈ ગયા એ પરિબળોની અસર ઘણીવાર પ્રક્રિયકો ઉપર અને નિપજો ઉપર એની અસર પડે છે અને એના આધારે આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો હોય, બરાબર, એની ગતિ શું હોય, એ ધીમો હોય કે ઝડપી હોય, બરાબર, તો એના કારણે આપણે નક્કી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક વેગની અંદર વેગ જો નક્કી કરવો હોય તો આપણે એક થિયરી દ્વારા એક સમજીશું, બરાબર. ધારો કે પ્રક્રિયક R છે અને નિપજ P છે. તો R એટલા માટે ધાર્યો પ્રક્રિયકનું ઇંગ્લિશ રિએક્ટન્ટ થાય, બરાબર, એટલે R, અને નિપજ એટલે પ્રોડક્ટ એટલે P, બરાબર, આ પ્રમાણે છે. હવે એવું આપણે ધારી લઈએ કે 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ ઉત્પન્ન થાય છે. 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ ઉત્પન્ન થાય છે, એવો આપણે સ્વીકારી લઈએ. હવે પ્રક્રિયક અને નિપજ એની જે મૂળ સાંદ્રતામાં અનુક્રમે ઘટાડો અને વધારો લગભગ સરખો જ હોય છે, બરાબર. પ્રક્રિયક R અને નિપજ P શરૂઆતની અંદર વધારો ઘટાડો કશું હોતો નથી, મતલબ પ્રક્રિયકની શરૂઆતમાં કોઈ ફરક હોતો નથી. એટલે એવું કહી શકાય કે પ્રક્રિયક અને નિપજનો શરૂઆતનો જે વધારો ઘટાડો છે એ બંનેમાં કેવો હોય છે? સમાન હોય છે, બરાબર. હા, પણ એની જે માત્રા ખરી ને એ ફેરફાર થાય છે, માત્રાની અંદર ફેરફાર થાય છે, બરાબર. બીજું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે જે પ્રક્રિયક છે ને એ પ્રક્રિયકમાં જે નિપજ બન્યો તો આપણને ખબર છે કે પ્રક્રિયકમાંથી જે વખતે નિપજ બનતો હોય એ વખતે પ્રક્રિયકની શક્તિ ઓછી થતી જાય છે. પ્રક્રિયકની જે શક્તિ ખરી એ ઓછી થતી જાય, એનો મતલબ એવો થયો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય છે. પ્રક્રિયકની સક્રિય એટલે જેટલો સક્રિય હોય, બરાબર, એ શરૂઆતમાં સક્રિય હોય પૂરેપૂરો, પણ જે વખત નિપજમાં રૂપાંતર થતું હોય એ સમયે ધીમે ધીમે પ્રક્રિયકની શક્તિ ઘટે, મતલબ સક્રિયકરણ ઉર્જા ઘટે છે અને નિપજની સક્રિયકરણ ઉર્જા વધે છે, બરાબર. એટલે પ્રક્રિયકમાં જેટલો ઘટાડો થાય છે એટલો જ નિપજની અંદર વધારો થાય છે, બરાબર. એટલે અહીંયા પ્રક્રિયકમાં જેટલું મેં માઇનસ લખ્યું એટલે ઘટાડો, અહીંયા વધારો. એટલે હું તમને શરૂઆતમાં કીધું કે શરૂઆતના સ્ટેજની અંદર પ્રક્રિયક અને નિપજમાં વધારો ઘટાડો કેવો હોય? સમાન હોય છે. હા, બંનેમાં માત્રા જુદી હોઈ શકે. માનો કે પ્રક્રિયક જે છે એ 1 કિલો હોય, નિપજ કદાચ 1.2 કિલો હોય, 1.1 કિલો હોય, 0.9 કિલો હોય, આથી અંદાજિત. એ ટૂંકમાં માત્રા જે ખરી એનું પ્રમાણ એ ફેરફાર થઈ શકે છે, પરંતુ એના વધારા ઘટાડામાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. હવે બીજું, જે પ્રક્રિયક છે એની સાંદ્રતાની વાત કરીએ. ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા મોટા કૌંસમાં R કહીએ આપણે જાણીએ છીએ હંમેશા સાંદ્રતા દર્શાવી હોય તો આવી રીતે મોટા કૌંસની અંદર દર્શાવવામાં આવે છે, બરાબર. ચલો નિપજની સાંદ્રતાની વાત કરીએ. નિપજની સાંદ્રતા P છે. એકલો R ને P લખ્યો હોય તો પ્રક્રિયક અને નિપજ સમજવાનું, પણ આવી રીતે મોટા કૌંસમાં લખ્યું હોય તો સમજી લેવાનું શું છે? આ
એની સાંદ્રતા છે. બરાબર. ચલો બીજે આગળ જઈએ. ધારો કે T1 સમયે પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતા અનુક્રમે R1 અને P1 છે. બરાબર. ધારો કે T1 એટલે શરૂઆતનો સમય, જે વખતે પ્રક્રિયા શરૂ થઈ નથી એ વખતની વાત કરું છું. બરાબર. એ સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કઈ છે? R1 અને P1 હશે. પ્રક્રિયકની R1 અને નિપજની P1. બરાબર. હવે ધારો કે T2 સમયે એટલે પ્રક્રિયા પછી, બરાબર, અથવા પ્રક્રિયાની શરૂઆત થયાનો પછીનો સમય, બરાબર, એટલે T2 સમય બીજા નંબરનો કહેવાય. T2 સમયે પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતા અનુક્રમે R2 એટલે પ્રક્રિયક માટે R2 અને નિપજ માટે P2 છે. બરાબર. T1 સમયે R1 P1 અને T2 સમયે R2 P2. હવે અહીંયા બે પ્રકારના સમયગાળા છે, પ્રક્રિયાના પહેલાંનો અને પ્રક્રિયા શરૂ થયા પછીનો. બરાબર. હંમેશા આપણે સમયનો અથવા સાંદ્રતાનો, બરાબર, તફાવત શોધવો હોય તો આપણે શું કરીએ છીએ? અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીએ છીએ. આપણા આગળના ધોરણમાં સ્થાનાંતર શીખી ગયા. સ્થાનાંતર = અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર. એટલે તફાવત છે. એવી રીતે અહીંયા પણ મારે તફાવત શોધવો હોય તો ડેલ્ટા T = T2 - T1 લખાય. એટલે અંતિમ એટલે બીજા નંબરનો સમય માઇનસ પ્રારંભિક. બરાબર. એવી રીતે મારે ડેલ્ટા R શોધવો હોય, બરાબર, શું? ડેલ્ટા R એટલે કે પ્રક્રિયકમાં થતો ફેરફાર, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. મોટો કૌંસ છે ને, પણ ડેલ્ટા એટલે ફેરફારની નિશાની છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે શું હોય? R2 - R1. આમાં પણ એવું હોય. ચલો પ્રોડક્ટની વાત કરીએ. ડેલ્ટા P પ્રોડક્ટની અંદર પણ P2 - P1. બરાબર. આ સાંદ્રતા છે એટલે આપણે મોટા કૌંસમાં દર્શાવીશું. બરાબર. P2 - P1. તો આ જે છે ને એ સૂત્ર બની ગયું. બરાબર. કોનું? ડેલ્ટા Rનું, ડેલ્ટા Tનું અને ડેલ્ટા P. ડેલ્ટા T શું છે? સમયમાં થતો ફેરફાર. ડેલ્ટા R પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અને ડેલ્ટા P નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. બરાબર. ખબર પડી ગઈ. હવે સરેરાશ વેગ, આપણે વેગ માટેનું સૂત્ર ભણી ગયા. બરાબર. વેગ બરાબર આમ તો અંતર ભાગ્યા સમય થાય, પણ અહીંયા અંતર નથી. અંતરની જગ્યાએ શું છે? તો સાંદ્રતા છે. હા, સમય છે. બરાબર. તો અહીંયા મારા પ્રક્રિયાનો વેગ માપવો છે. પ્રક્રિયાનો વેગ. હવે પ્રક્રિયાનો વેગ હું અહીંયા સરેરાશ રીતે માપીશ. બરાબર. પ્રક્રિયાનો સરેરાશ વેગ. પ્રક્રિયાના સરેરાશ વેગને RAV તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. R એટલે રિએક્શન, A એટલે એવરેજ, V એટલે વેલોસિટી. બરાબર. રિએક્શન ઓફ એવરેજ વેલોસિટી. બરાબર. એટલે R એટલે પ્રક્રિયા, એવરેજ એટલે સરેરાશ અને વેગ એટલે વેલોસિટી. બરાબર. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, પણ આપણે અંતરની જગ્યાએ અહીંયા શું છે? અંતરની જગ્યાએ શું છે? આપણા સાંદ્રતા છે. બરાબર. ચલો તો પહેલી હું પ્રક્રિયકની વાત કરું. ચલો, પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા તે માટે લાગતો સમય ડેલ્ટા T. બરાબર. ખબર પડી ગઈ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે અંતરની જગ્યાએ શું છે? પ્રક્રિયક. બરાબર. એવું ને એવું બીજું લખવું હોય તો ડેલ્ટા P માટે પણ હું લખી શકું. નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા ડેલ્ટા T. ડેલ્ટા T બદલાવા નથી, પણ પેલું ઉપર ડેલ્ટા R એટલા P બદલાશે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું જેવું છે તો મેં અહીંયા આગળ તમને કીધું કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનતો હોય
પ્રક્રિયકમાંથી નિપજ બનતું હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થતી જાય અને નિપજની સાંદ્રતા વધે, બરાબર. હવે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થાય એટલા માટે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર કેવો હોય? માઇનસ હોય. ધ્યાન રાખજો, પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો થાય છે એના લીધે માઇનસ છે, પણ કિંમત માઇનસ નથી. એટલે નિશાની માત્ર શું દર્શાવે છે? એ લખું છું, ઋણ નિશાની માત્ર પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો દર્શાવે છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ સૂત્ર બની ગયું. હવે તમને જો સરેરાશ વેગનો દાખલો કોઈ પૂછાય તો તમે લખી શકો છો. હવે સરેરાશ વેગ માટે એનો એકમ શું થશે? તો ચલો, સાંદ્રતા ભાગ્યા એનો સમય. હવે સાંદ્રતા સમય મપાય તો જનરલી આપણે મોલ પ્રતિ લિટરમાં માપીએ છીએ, બરાબર. મોલ પ્રતિ લિટરની અંદર, અને જે સમય એ સેકન્ડમાં માપીએ તો આનો એકમ શું થાય? મોલ પ્રતિ લિટર. હવે સેકન્ડ છેદમાં છે, બરાબર. છેદમાંથી ઉપર જાય તો સેકન્ડ ઇન્વર્સ થાય. તો આર એવી એટલે કે પ્રક્રિયાના સરેરાશ વેગનો એકમ શું થશે? મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, એટલે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, બરાબર. આ આપણા માટે શું થશે? તો પ્રક્રિયા વેગનો એકમ થશે, બરાબર. સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે જે સૂત્ર તારવ્યું એના આધારે એક દાખલો છે, પણ એના પહેલાં એક વસ્તુ તમને કહી દઉં છું. ત્વરિત વેગ શબ્દ સાંભળ્યો છે. ત્વરિત વેગ એટલે એવો વેગ કે જે વેગની અંદર સમયમાં થતો ફેરફાર શૂન્ય હોય, એને ત્વરિત, અને એના કારણે જે વેગમાં ફેરફાર થતો હોય એને ત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે છે. એને આર ઇન્સ્ટન્ટ, INST આ દર્શાવવામાં આવે, આર ઇન્સ્ટન્ટ. સૂત્ર એને જ થાય, સૂત્રમાં કોઈ ફરક નહીં. માઇનસ ડેલ્ટાની જગ્યાએ ડી લખી દેવાનું, DR અને DT, આ બાજુ DP અને નીચે DT, બરાબર. જે ત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો પણ ચાલો, બરાબર. ચાલો, કોયડો 4.1 તમારા બુકની અંદર આપેલું છે. C4H9Cl એટલે કે બ્યુટાઇલ ક્લોરાઇડ, બરાબર. આ બ્યુટાઇલ ક્લોરાઇડની અંદર તમારે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના આધારે સરેરાશ વેગની ગણતરી કરવાની છે. કોની? સરેરાશ વેગની ગણતરી કરવાની છે, બરાબર. હવે સરેરાશ વેગની ગણતરી કર્યા પહેલાં એક કોષ્ટક અહીંયા આપેલું છે, એની થોડીક માહિતી આપી દો. અહીંયા T/S લખ્યું, મતલબ ટાઈમ જે એમનો સમય જે છે ને એ સેકન્ડમાં આપેલો છે. પછી એમ મોટા કૌંસની અંદર C4H9Cl એનો મતલબ બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા મોલ ઇન્વર્સમાં આપેલી છે, બરાબર. હવે મોલ અને લિટર ઇન્વર્સ, માં આપેલી છે. ચલો, 0 સમયે સાંદ્રતા કેટલી છે? 0.100. 50 સેકન્ડે 0.0905, 100 સેકન્ડે 0.0820, 150 સેકન્ડે 0.0741. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, હવે સાંદ્રતામાં ઘટાડો થાય છે. શું થાય છે? સાંદ્રતામાં ઘટાડો. તો અહીંયા કોની સાંદ્રતા હશે? તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે. કોની સાંદ્રતા આપેલી છે? પ્રક્રિયકની. જો વધારો થતો હોય તો ખબર પડી જાય કે નિપજની સાંદ્રતામાં વધારો થાય. અહીંયા ઘટાડો આવે છે એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. ચલો, હું કોષ્ટક દોરું. કોષ્ટક કેવી રીતે બનાવવાનું? માની લો કે ચલો હું પાછળ દોરું તો તમને થોડુંક આઈડિયા આવે. ચલો, પહેલો તો અહીંયા શું આવશે? તો ક્રમ આવશે, બરાબર. પછી અહીંયા T1 સમય, અહીંયા T2 સમય લઈ લઈએ, બરાબર. ચલો, સાંદ્રતા R1, સાંદ્રતા R2, પછી ડેલ્ટા T, ડેલ્ટા R, બરાબર, અને છેલ્લે R એવી. આ રીતે કોષ્ટક બનાવવાનું. ચલો, ક્રમ લખી દઈએ. 1 2 3 4 5 6 7 8, હાલ 8 સુધી લખીએ.
બરાબર. ચલો T1 એટલે પહેલો સમય. હવે પહેલો સમય કયો છે તો 0. પહેલો સમય કયો છે 0. બીજો સમય 50 છે. બરાબર. પહેલો સમય 0 અને બીજો સમય 50. આ T1. હવે જો T1 માટે પહેલો સમય 0 થી ચાલુ થાય. T2 માટે T2 એટલે બીજા નંબરનો સમયગાળો એટલે પ્રક્રિયા શરૂ થયા પછીનો. તો એના પછીનો સમયગાળો તો T2 માટે ક્યાંથી શરૂઆત કરવાની 50થી શરૂઆત કરવાની. ક્યાંની કરવાની 50થી શરૂઆત કરવાની. બરાબર. એટલે અહીંયા 50થી શરૂઆત થશે, પછી નીચે 100, અહીંયા 100 આવશે. બરાબર. 150, 200, અહીં 150, અહીં 150, અહીં 200, અહીંયા 200. ચલો પછી આગળ 300, 400, 700, 800. ચલો 300, અહીં 400 તો 400, અહીં 700 તો અહીંયા પણ 700 અને છેલ્લે 800. એવો તમને ખબર પડી છે સમયમાં 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 700, 700 થી છેલ્લે 800. બરાબર. આટલો સમયગાળો છે. હવે દરેક વખતે એની જે સાંદ્રતા છે એ બદલાય છે. માનો કે 0 પહેલો 0 છે તો 0 સમયે R1ની સાંદ્રતા કેટલી છે? બરાબર. 0 સમયે 0.100 છે. કેટલી છે? 0.100. બરાબર. હવે R2 એટલે બીજી સાંદ્રતા મતલબ 50 છે. 50 કેટલી સાંદ્રતા છે? 0.0905. 0.0905. 0.0905. બરાબર. અહીંયા પણ 0.0905 થશે. બરાબર. ચલો આગળ પછી 0.0820. 0.0820. 0.0820. બરાબર. ચલો આગળ જઈએ. 0.0741. 0.0741. 0.0741. આગળ 0.0671. 0.0671. અહીંયા પણ 0.0671. બરાબર. ચલો 0.0549. 0.0549. 0.0549. ચલો આગળ 0.0439. 0.0439. 0.0439. બરાબર. ચલો 0.0210. 0.0210. 0.0210 અને છેલ્લે 0.070. 0.070. આ સાંદ્રતા છે. હવે તમે રકમમાં જોશો ને એટલે 0ની આ T1 જે લખ્યો છે ને એની બધી સાંદ્રતા R1ની હશે અને T2 ને સમયે બધી સાંદ્રતા R2 હશે. બરાબર. ચલો અહીંયા હું વચ્ચે એક લીટી દોરી દઉં અને આપણે અલગ કરી શકીએ. ચલો મિત્રો ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે આપણે જાણીએ છીએ શું? T2 માઇનસ T1 અને ડેલ્ટા આર એટલે R2 માઇનસ R1 અને RAV એટલે શું? માઇનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટીનું T2 માઇનસ T1 કરવાનું, ડેલ્ટા આરનું R2 માઇનસ R1 અને RAVનું શું છે? ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. એટલે અહીંયા જે કિંમત આવી છે ભાગ્યા ડેલ્ટા ટી. આવી રીતે આપણે કરવાનું. બરાબર. ચલો તો પહેલાં ડેલ્ટા ટી સુધી કાઢીએ આપણે. 50માં 0 જાય તો 50, 100માં 50 જાય તો 50, 150માં 100 જાય તો 50, 200માંથી 150 જાય તો 50, 300માં 200 જાય તો 100, 400માં 300 જાય તો 100, 700માંથી 400 જાય તો 300, 800માંથી 700 જાય તો 100. બરાબર. ચલો R2 માઇનસ R1 0.0905 માઇનસ 0.100 તો જવાબ આવશે 0.0095. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ માઇનસમાં આવશે. બરાબર. પણ મેં તમને કીધું
અહીંયા જે આ છે એ સાંદ્રતા છે, બરાબર. અને સાંદ્રતામાં થતો ફેરફાર એ માઇનસ કદી હોઈ શકે નહીં, બરાબર. તો અહીંયા માઇનસની નિશાની શું દર્શાવે છે? તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો દર્શાવે, એટલે એને માઇનસમાં લખવી નહીં. અગર લખશો તો પણ ચાલશે, પણ અહીંયા નહીં લખવાનું, બરાબર. ચલો આગળ જઈએ આપણે. 0.0820 માઇનસ 0.0905. ચલો આનો જવાબ માઇનસ 0.00085, બરાબર. ચલો 0.0741 માઇનસ 0.0820. ચલો આનો જવાબ આવે છે માઇનસ 0.0079. ચલો આગળ 0.0671, બરાબર, માઇનસ 0.0741. ચલો આનો જવાબ આવશે માઇનસ 0.0070, બરાબર. ચલો 0.0549, બરાબર, માઇનસ 0.0671. તો આનો જવાબ આવશે માઇનસ 0.0122, બરાબર. ચલો આગળ 0.0439, બરાબર, માઇનસ 0.0549. તો આનો જવાબ આવશે માઇનસ 0.011, બરાબર. ચલો 0.0210, બરાબર, માઇનસ 0.0439. તો આનો જવાબ આવશે માઇનસ 0.0229, બરાબર. ચલો 0.070 માઇનસ 0.0210. તો જવાબ આવશે માઇનસ 0.004. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે બધા માઇનસમાં જવાબ આવે એટલે સાંદ્રતામાં થતો ફેરફાર માઇનસ આવ્યો, પણ અહીંયા આપણે માઇનસ લખવાનું નથી, બરાબર. ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી મતલબ 0.0095 ભાગ્યા 50. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે છે 0.0019, બરાબર. પણ તમે એ પોઈન્ટને 4 પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો કેટલો થાય? 1.9 ગુણ્યા 10⁻⁴. બધામાં આવું થશે, બરાબર. એટલે હું ડાયરેક્ટ આવી કિંમતો જ લખે, તમને ખબર પડી જવી જોઈએ. ચલો 0.0085 ભાગ્યા 50. ચલો આનો જવાબ આવે છે 1.7 ગુણ્યા 10⁻⁴. ચલો 0.0079 ભાગ્યા 50. ચલો આનો જવાબ આવે છે 1.58 ગુણ્યા 10⁻⁴. બરાબર. ચલો 0.0070 ભાગ્યા 50. આનો જવાબ આવે છે 1.4 ગુણ્યા 10⁻⁴. બરાબર. ચલો આગળ 0.0122, બરાબર, ભાગ્યા 100. તો 1.22 ગુણ્યા 10⁻⁴. ચલો 0.011 ભાગ્યા 100. તો આનો જવાબ આવશે 1.1 ગુણ્યા 10⁻⁴. ચલો 0.0229 ભાગ્યા 300. બરાબર. તો આનો જવાબ આવશે 0.76 ગુણ્યા 10⁻⁴. આમ તો 7.6 ગુણ્યા 10⁻⁵ લખાય, પણ અહીંયા 10⁻⁴ સમાન રીતે જળવાઈ રહે એટલે ખાલી રીતે લખ્યું છે, બરાબર. 0.004 ભાગ્યા 100. આનો જવાબ આવશે 0.4 ગુણ્યા 10⁻⁴. બરાબર. આની અંદર પણ તમે 4 ગુણ્યા 10⁻⁵ લખી શકો, અને દરેકમાં 10⁻⁴ એટલે આપણે એમને એમ રાખીએ છીએ, બરાબર. ચાલો, તો તમે સરેરાશ વેગની અંદર તમને સતત ઘટાડો જોવા મળે છે, કારણ કે પ્રક્રિયક છે. શરૂઆતમાં કેટલો હતો? 0 સમયે 1.9 ગુણ્યા 10⁻⁴, પછી 1.7 થયો,
10⁻4 તો બધામાં કોમન છે, તો જો પછી 1.7 ઘટ્યો, 1.8, 1.4, 1.22, 1.1, 0.76, 0.4. એટલે અહીં એવું લખી શકાય કે પ્રક્રિયાને અંતે પ્રક્રિયકનો સરેરાશ વેગ બરાબર કેટલો છે? 1.9 × 10⁻4 થી 0.4 × 10⁻4 સુધીનો ઘટાડો દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સરેરાશ વેગની આપણે ગણતરી કરવાની છે. બરાબર. તો આનો એક એકમ આપણે લખવું હોય તો મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ. અહીં એકમ લખવું હોય મોલ પ્રતિ લિટર સેકન્ડ, એટલે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, એટલે આનો પણ એ થશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદર પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એના કોડો 4.1માં તમને ખબર ન પડી હોય તો તમે કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.